હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું આપને જે છે ને સ્ટેમ ક્વિઝમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ આપને શીખવાડીશ. સૌથી પહેલાં ગૂગલમાં જાઓ અને ગૂગલની અંદર સ્ટેમ ક્વિઝ 3.0 આવું ટાઈપ કરો. અહીંયા આપણે લખીશું સ્ટેમ ક્વિઝ, આવું નીચે તમને દેખાશે 3.0, એના ઉપર ક્લિક મારીએ. ક્લિક કરતાં જ તમને આવી વેબસાઇટ દેખાશે stamquiz.gujarat.government.in. બરાબર, એના ઉપર ક્લિક કરીશું. પછી એક વેબસાઇટ ખુલશે. એ વેબસાઇટ ઉપર અહીંયા રજિસ્ટ્રેશન છે. રજિસ્ટ્રેશન દેખાય છે મિત્રો આપને. આ રજિસ્ટ્રેશન આજે આખી વેબસાઇટ છે જ્યાં તમે અલગ અલગ ઓપ્શન જે છે એ જોઈ શકો છો. બરાબર છે. અહીંયા મટીરિયલ પણ આપણને જોવા મળશે. અહીંયા આવશે મટીરિયલ ટૂંક સમયમાં. અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ જે છે આમાં ભાગ લઈ શકે છે. સ્ટાન્ડર્ડ 9 થી આ જે છે 9 થી 12, બરાબર, એની બોર્ડ એન્ડ મીડિયમ કેન પાર્ટિસિપેટ ઇન ક્વિઝ. ઓકે, હવે રજિસ્ટ્રેશન ઉપર જઈએ. રજિસ્ટ્રેશન ઉપર જશો ને એટલે હવે ફોર્મ ખુલશે. એ ફોર્મની અંદર આવી રીતે એક મેં ફોર્મ ભરેલું રાખ્યું છે, જેમાં આ રીતે નામ હોય ને, નામમાં જે સ્ટાર કરેલું છે ને એ ખાસ ભરવાનું હોય છે. હિમેશ જી, મિડલ નેમ જી અને લાસ્ટ નેમ રાસમિયા. મિડલ નેમ ન લખો તો ચાલે, ખાલી ફર્સ્ટ અને લાસ્ટ નેમ લખો. ડેટ ઓફ બર્થ જે છે આવી રીતે સિલેક્ટ કરવાની છે. બરાબર છે. પહેલાં આ જો ડેટ ઓફ બર્થ નહીં હોય અહીંયા, બરાબર, આપણે દૂર કરી દઈએ છીએ અહીંયાથી. તો અહીંયા કોઈ બી તમારે યર સિલેક્ટ કરવાનું થશે. બરાબર છે. હા, ચલો, આ એક મેં ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી છે. એમાં વર્ષ સિલેક્ટ કરવાનું આવશે. બરાબર છે. અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું આવશે. પછી મંથ આવશે. બરાબર છે. આ મેં સિલેક્ટ કર્યું. હવે હું નેક્સ્ટ ઉપર જઉં છું તો મારે અહીંયા ચેન્જ કરવું છે. તારીખ મેં ચેન્જ કરી 18/7. જે બી હોય બર્થ ડેટ તમારી, અહીંયા મેલ ફિમેલ સિલેક્ટ કરી શકો છો. અહીંયા મોબાઈલ નંબર લખવાનો, ઈમેલ લખવું જરૂરી નથી. ફોટો જે છે તમને અપલોડ કરવો હોય તો ઠીક, ને ન કરવો હોય તો ચાલે. બરાબર. સ્ટેમ્પ અહીંયા સિલેક્ટ કરવાનું, સ્ટેમ્પ ક્વિઝ 3.0. સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરો 11 અથવા તો 12. પછી અહીંયા સ્કૂલનું નામ આરે પટેલ બોયઝ હાઈસ્કૂલ. સ્કૂલ ઇન્ડેક્સ, આ સ્કૂલનું નામ ટાઈપ કરવાનું. સ્કૂલ ઇન્ડેક્સ 19.0031. એડ્રેસમાં આખું લો કોલેજ, નિયર લો કોલેજ આવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો. વઢવાણ, બરાબર છે. અને હજી આગળ તમારે લખવું હોય તો 60 ફીટ રોડ આવી રીતે પણ તમે કરી શકો છો. એડ્રેસ થઈ ગયું. સ્ટેટ બોર્ડની અંદર તમારે ચૂઝ કરવાનું કયું બોર્ડ છે. તો આપણે સ્ટેટ બોર્ડ આવે. સ્ટેટ બોર્ડમાં ગુજરાત સિલેક્ટ કરવાનું, તો ગુજરાત આવશે. ગુજરાતમાં સુરેન્દ્રનગર સિલેક્ટ કરવાનું. ત્યારબાદ વઢવાણ, જે બી તાલુકો આવતો હોય એ વઢવાણ સિલેક્ટ કર્યું. સબમિટ આપી દેશો એટલે સબમિટ થઈ જશે. બરાબર છે. અહીંથી સબમિટ આપશો એટલે ફાઇનલી સબમિટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપ સિલેક્ટ કરી શકો છો. બરાબર છે. બર્થ ડેટ બાબતે હું તમને થોડું અહીંયા ફરીથી સમજાવું છું. જ્યારે આ રીતે ક્લિક કરશો ને તો અહીંયા વર્ષ આવશે આ રીતે, કે ભાઈ આ કયા વર્ષમાં બર્થ છે. 2006માં હોય પછી મહિનો સિલેક્ટ કરવાનો, જૂન, અને 7 જૂન હોય તો અહીંયા 7 જૂન આવી જશે. પછી અહીંયા આવી રીતે દરેકને આ રીતે સેપરેટ લખતા જાઓ. જેન્ડર સિલેક્ટ કરો. બરાબર. સ્ટાર કરેલી વસ્તુઓ હોય છે એ જ આપે ભરવાની છે, ખાસ કરીને સ્ટાર કરેલી. બાકી વસ્તુઓ ભરવી જરૂરી નથી. કદાચ તમે કોઈ ફાઇલ ચૂઝ કરવા માગતા હોય, બરાબર છે, તો તમે આ રીતે અપલોડ ફોટોગ્રાફમાં જાઓ અને પહેલેથી તમારો કોઈ ફોટોગ્રાફ લીધેલો હોય એમાં પિક્ચર્સ જે ફોલ્ડર હોય પહેલેથી સિલેક્ટ કરો. પિક્ચરના ફોલ્ડરમાં સેવડમાં, બરાબર, આ પિક્ચરનું ફોલ્ડર છે. એમાં આ જે પિક્ચર્સ ઉપર અહીંયા ક્લિક કર્યું આપણે, ત્યાં સેવડની અંદર આ ફોટો દેખાય 3.0. તો અમે ક્લિક કર્યો તો ફોટો અહીં આવી ગયો. બરાબર. આવી રીતે સિલેક્ટ કરતાં આગળ વધો. જેટલી વિગતો સ્ટાર હોય એ ખાસ ભરવાની. સબમિટ કરો એટલે તમારું રજિસ્ટ્રેશન પૂરું. તારીખ જોઈ લો મિત્રો, 15 જુલાઈ છેલ્લી તારીખ છે. બરાબર છે. રજિસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં. ધોરણ 11 અને 12 અને ખાસ કરીને આપણી શાળાના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ આ રજિસ્ટ્રેશન કરે તો એમને ઘણા બધા ઇનામો જીતવાની તક છે. બરાબર છે.